એ બધું ચેક કરવાનું છે, ટાઈપ્સ પ્રકાર જોવાના છે, ક્લાસિફિકેશન વર્ગીકરણ જોવાનું છે, નોમેનકલ્ચર એટલે બંધારણ જોવાનું છે, સ્ટ્રક્ચર એન્ડ બોન્ડિંગ એટલે જે પણ સ્ટ્રક્ચર છે અને એના બંધ છે એ ડાયહેપ્ટો એન્ડ મેટલ ઓફલાઇન કોમ્પ્લેક્સીસના આધારે આપણે જોવાના છે. ફોર એક્ઝામ્પલ તમને જ્યુઇસ સોલ્ટ અને ફેરોસિન આપેલું છે, એ બંનેના અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. આ બંને ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આપણી યુનિવર્સિટી પ્રમાણે વારંવાર પ્રશ્નપત્રમાં એટલે કે ક્વેશ્ચન પેપરમાં બહુ જ પૂછવામાં આવે છે, એટલે તમે આ બંને ક્વેશ્ચન બહુ સરસ રીતે તૈયાર કરજો મિત્રો. અને જ્યારે પણ આનું લેક્ચર બનાવવામાં આવે ત્યારે તમે એના વિશે સંપૂર્ણ માહિતી ગ્રહણ કરજો, જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો આપણને એના આન્સર આવડે. એ જ પ્રમાણે લિથિયમ અને એલ્યુમિનિયમ કોમ્પ્લેક્સીસ છે. આ બંનેમાંથી પણ કોઈ પણ એક જે મેટલ્સ છે એ મેટલ કોમ્પ્લેક્સ અવશ્ય પૂછાય છે, તો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આપણા માટે, તો આપણે એ પણ વ્યવસ્થિત ભણીશું. તો મિત્રો હવે આપણે મનમાં થાય કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ એટલે શું, તો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો યુનિટ નંબર 3 કોરોઝન. નેક્સ્ટ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ એટલે એને ગુજરાતીમાં આપણે કહીશું કાર્બ ધાત્વિક સંયોજનો. તેની વ્યાખ્યા શું થશે મિત્રો? તો ડેફિનેશન આપણે કહી શકીએ છીએ કે ધાતુ કાર્બન જે છે એટલે કે મેટલ અને કાર્બન બંધ ધરાવતા સંયોજનોનો વિશિષ્ટ સમૂહ કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધી રીતે જોડાયેલો હોય તો તે સંયોજનોને કાર્બ ધાત્વિક સંયોજન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણને જે પણ કહેવામાં આવે છે મેટલ અને કાર્બન વિશેની માહિતી આપવામાં આવી રહી છે. એટલે મેટલ એટલે કે ધાતુ અને કાર્બનિક સમૂહ એટલે કે મિથેન છે, ઇથેન છે, પ્રોપાઇન છે, બ્યુટેન છે, જે આલ્કાઇલ સિરીઝ છે એમાં તમે કોઈ પણ એક લઈ શકો છો. અધરવાઇઝ તમે કોઈ ફિનાઇલ સ્ટ્રક્ચર છે, બેન્ઝીન છે, સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોપેન્ટેન છે વગેરે લઈ શકો છો. એ પણ મિત્રો તમે કાર્બનિક સમૂહમાં હાજર કહી શકો છો. આપણને મિત્રો ખબર છે કે ઓર્ગેનિકમાં CH બંધ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટેનો ટૉપિક છે. તો CH બંધ જે છે એ આપણે ચેક કરવાનું રહે છે. CH એટલે C-H એટલે કે કાર્બનિક સમૂહ. કાર્બનિક સમૂહ જો આપણા હાજર હોય તો તમે કહી શકો છો કે એ કાર્બનિક સમૂહ છે, અધરવાઇઝ એ કાર્બનિક સમૂહ રહેતો નથી, એટલે કે ઇનઓર્ગેનિક સમૂહ છે. એટલે આપણે કાર્બનિક સમૂહમાં ચેક કરવાનું છે. ઓકે મિત્રો, તો કાર્બનિક સમૂહ એટલે આપણને ખબર પડી ગઈ છે કે જેની અંદર CH સમૂહ આવેલો હોય એવા સંયોજનો મેટલ સાથે સીધી રીતે જોડાયેલા હોય તો તેમને કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ આપણે કહેવામાં આવે છે. એટલે ફરી એકવાર ચેક કરવું હોય આપણે મિત્રો તો જોઈ શકીએ છીએ. મિત્રો આપણે જોઈ રહ્યા હતા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. ડેફિનેશન આપણે જોઈ. હવે આપણે જોઈશું એનો થોડી હિસ્ટ્રી, એટલે કે ક્યાંથી શરૂઆત થઈ. તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મિત્રો કે ધ ગ્લોસિકોટ નામના સાયન્ટિસ્ટે આપણને 1760માં એના વિશે માહિતી આપી. રોબર્ટ બુન્સેન 1842, ફ્રેન્કલિન 1853 અને ગ્રિગ્નાર્ડ જે પ્રક્રિયકો શોધવામાં આવ્યા એ 1900ની આસપાસ આપણને મળ્યા છે. એટલે કે 19મી સદીમાં આની શરૂઆત થઈ હતી મિત્રો. અને પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ સંશોધનો શરૂ જ હતા. અને તે સમય દરમિયાન 1951માં ફેરોસિનની શોધ થઈ. અને ફેરોસિનની શોધ થયા પછી કાર્બધાતુક સંયોજનોના જે સંશ્લેષણ છે એ બનાવવામાં ઘણા ઇઝી પડ્યા અને એના વિશે વધુ માહિતી મળી, જેથી કરીને આપણે વધારે સારા કાર્બધાતુક સંયોજનો બનાવી શક્યા છીએ. આગળ વાત કરીએ મિત્રો તો કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ જે છે
એ આપણે હાલ જ ડેફિનેશનમાં જોયું પ્રમાણે ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય તો એને કાર્બધાત્વિક સંયોજનો કહેવામાં આવે છે. પણ ઘણીવાર એવું બને કે એ કાર્બનિક સમૂહ સાથે સીધી રીતે જોડાયેલો ના હોય તો એને કાર્બધાત્વિક સંયોજનો તરીકે ઓળખાતા નથી. તેવા કેવા સંયોજનો છે? એટલે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો C2H5ONA એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ છે, જે તમે નીચે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે ઇથાઇલ સમૂહ છે એ સીધી રીતે સોડિયમ મિથોક્સાઇડ સાથે જોડેલો છે નહીં. એટલે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ જે સોડિયમનો પરમાણુ છે એ વચ્ચે ઓક્સિજનની સાથે જોડેલો છે અને એના કારણે સીધી રીતે જોડાયેલો કહી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો તો બીજા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ટાઇટેનિયમ એક મેટલ સાથે 4 મિથોક્સી ગ્રુપ છે. એ પણ તમે એ જ પ્રમાણે જે ટાઇટેનિયમ જે ગ્રુપ છે એ ટાઇટેનિયમની સાથે એટલે કે ઓક્સિજન પરમાણુ જોડાયેલો છે. મિથાઇલ સમૂહ જે છે કાર્બનિક સમૂહ એ આપણા જે ટાઇટેનિયમ જે છે એની સાથે જોડાયેલો છે નહીં. એટલે કે કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ સીધી રીતે ધાતુ સાથે જોડાયેલો છે નહીં, માટે એને આપણે કાર્બનિક સમૂહ એટલે કે કાર્બધાત્વિક સંયોજનો આપણે કહી શકતા નથી. વધારે એક ઉદાહરણ આપણે મિત્રો જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કેલ્શિયમ છે અને એન મિથાઇલ ડાયમિથાઇલ અમાઇન છે. તો ડાયમિથાઇલ અમાઇનનું જે સંયોજન છે એ 1/1 કેલ્શિયમ સાથે જોડાયેલા છે. ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો કે કેલ્શિયમ પરમાણુ જે છે એ કેલ્શિયમ પરમાણુ એ નાઇટ્રોજન સાથે સીધી રીતે જોડાયેલો છે, કાર્બન સાથે સીધી રીતે જોડાયેલો છે નહીં. જેથી કરીને આપણે એને શું કહીશું? કાર્બધાત્વિક સંયોજનના સ્વરૂપમાં એને લઈ શકતા નથી. ઓકે, તો નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે એ જ રીતે આપણે કદાચ બીજા પરમાણુની વાત કરીએ તો એમાં કાર્બનિક સમૂહ છે એટલે કાર્બન પરમાણુ સીધી રીતે જોડાયેલો છે પણ કદાચ કાર્બનિક સમૂહ નથી, એટલા માટે આપણે એને કાર્બનિક સંયોજનોમાં લેતા નથી. એટલે કે કાર્બધાત્વિક સંયોજનોમાં આપણે એનું ઉદાહરણ તરીકે લઈ શકતા નથી. એટલે અહીંયા જો CaC2 છે, HgCO2 ટ્વાઇસ છે, K4Fe6 છે, પોટેશિયમ ફેરોસાયનાઇડ એવા કાર્બનિક પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધી રીતે જોડાયેલ છે. તેમાં કાર્બનિક સમૂહનો કાર્બન આવેલ નથી. કાર્બન છે પણ કેવો છે? નોર્મલ કાર્બન છે, કાર્બનિક સમૂહ નથી. મિથેન, ઇથેન, બ્યુટેન, પ્રોપેન આપણે હાલ જ વાત કરી. સાયક્લોહેક્ઝેન, પેન્ટેન તમે લઈ શકો છો, ફિનાઇલ સ્ટ્રક્ચર લઈ શકો છો. તેથી તે કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખાતા નથી. તેના ઉદાહરણ તરીકે તમને નીચે એક્ઝામ્પલ આપેલું છે, સેમ ટુ સેમ બાજુમાં પણ તમે જોઈ શકો છો. પોટેશિયમ ફેરોસાયનાઇડનું સ્ટ્રક્ચર, સાયનાઇડ સમૂહ છે, નાઇટ્રાઇલ સમૂહ છે જે મેટલ સાથે જોડાયેલો છે, જે પોટેશિયમ છે એ કૌંસની બહાર આપેલો છે. એટલે આપણે આને અપવાદ તરીકે લઈ શકીએ છીએ કે જે સંયોજનો કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખાતા નથી. તો હવે વધારે વાત કરીએ તો મિત્રો કાર્બોનિલ સમૂહો છે એટલે કાર્બનિક સમૂહમાંથી એક અલગ સંયોજન છે કાર્બોનિલ સમૂહ C�BO. એટલે કાર્બોનિલ સમૂહ આપણે આ સંયોજનોમાં હાજર બતાવવાનો છે મિત્રો. કાર્બોનિલ સમૂહ C�BO. ઓકે, તો જે તે નિકલ તમે ટેટ્રાકાર્બોનિલ સમૂહ જોઈ શકો છો FeCO5 એટલે કે પેન્ટાકાર્બોનિલ આયન અને ટેટ્રાકાર્બોનિલ નિકલ જે સંયોજનો છે એ સંયોજનો આપણે અહીંયા જોવાના છે. તો જો મિત્રો NiCO4 જે છે એનું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે અને FeCO5 છે એનું સ્ટ્રક્ચર પણ કંઈ આ રીતે તમે જોઈ શકો છો. તો બંને સ્ટ્રક્ચરમાં તમે મેટલ સાથે કાર્બનિક સમૂહ સીધી રીતે જોડાયેલો તમે જોઈ શકો છો, પણ એ કાર્બોનિલ સમૂહ છે એટલે આપણે એને આની અંદર લેવાનો રહે છે. એટલે કે જે પણ કાર્બનિક સમૂહ છે એ કાર્બોનિલ સ્વરૂપમાં હોય તો આપણે કાર્બધાત્વિક સંયોજનોમાં સમાવેશ કરી શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો તો કાર્બધાત્વિક સંયોજનોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો કાર્બધાત્વિક સંયોજનોમાં ધાત્વિક શબ્દનો અર્થ ફક્ત ધાતુ સાથે નથી પણ જેમની વિદ્યુત ઋણતા 2.5થી ઓછી છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે મિત્રો આપણે વિદ્યુત ઋણતા
એટલે કે આપણે જે નેગેટિવિટી છે, ઇલેક્ટ્રોનની નેગેટિવિટી એ ચેક કરવાની છે. તો કેવી રીતે ચેક કરીશું? તો આપણે પ્રિયોડિક ટેબલના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે કોની કેટલી વિદ્યુત ઋણતા છે. એ પાવલિંગ નામના સાયન્ટિસ્ટે આપણને સમજાવ્યું છે વિદ્યુત ઋણતા વિશે, એ આપણે આગળ જોઈશું. તો માની લો કે આપણને થોડાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. બોરોન છે એની વિદ્યુત ઋણતા 2.0 છે, આર્સેનિક છે એની 2.0 છે, સિલિકોન છે એની 1.8 છે અને ટેલુરિયમ છે એની 2.1 છે. એટલે બોરોન એટલે B, આર્સેનિક એટલે S, સિલિકોન એટલે Si અને ટેલુરિયમ એટલે Te. થોડું સેટિંગમાં પ્રોબ્લેમ છે મિત્રો, સેટિંગ ખસી ગયું લાગે છે, એ તમે સમજી શકો છો. ફરી એકવાર જોઈ લઈએ. બોરોન 2.0 છે, આર્સેનિક 2.0 છે, સિલિકોન 1.8 છે અને ટેલુરિયમ 2.1 છે. એટલે તમે ઉપર જોજો વિદ્યુત ઋણતા જે રેડ કલરથી બતાવેલું 2.5 એના કરતાં ઓછી છે. જે પણ ધાતુ અથવા અધાતુની વિદ્યુત ઋણતા 2.5 કરતાં ઓછી હોય અને જો ધ્રુવીય બંધ બનાવતા હોય તો આપણે કહી શકીએ છીએ કે જે તે બંધ કાર્બધાત્વિક સંયોજનો બનાવી શકે છે. એટલે જે તે પણ ધાતુ અથવા અધાતુ કાર્બધાત્વિક સંયોજનો બનાવી શકે છે. તે જ પ્રમાણે મિત્રો આગળ જોઈએ આપણે તો કાર્બધાત્વિક સંયોજનોના જેમની વિદ્યુત ઋણતા 2.5થી ઓછી છે તેમનો સમાવેશ કરવામાં આવતો નથી. કાર્બધાત્વિક સંયોજનો નીચે આપેલા છે 2.1. આ થોડા અપવાદ આપેલા છે આપણને, હમણાં આપણે આગળ જોયું એ પ્રમાણે આપણે એને સ્વીકારવાના છે. પણ ઘણા અપવાદ એવા પણ છે કે જે આપણે 2.5 કરતાં ઓછી હોવા છતાં પણ એની અંદર આપણે આ અવગણવાના છે. એટલે હાઇડ્રોજન છે ગેસિયસ ફોર્મમાં છે, ફોસ્ફરસ છે નોન મેટલ છે પણ છતાં પણ એ આપણે અવગણીએ છીએ. આયોડિન 2.2 છે, સલ્ફર 2.4 છે અને કાર્બન છે આપણને 2.5 છે. એટલે કાર્બનિક સમૂહ જે છે એનાથી ઓછી વિદ્યુત ઋણતા હોવી જોઈએ. એટલે 2.5 શેની વિદ્યુત ઋણતા છે મિત્રો? તો કાર્બનની છે. અને કાર્બનથી ઓછી વિદ્યુત ઋણતા હોય અને ધાતુ અથવા અધાતુ હોય તો મોટાભાગના સંયોજનો એટલે કે તે પિરિયોડિક ટેબલમાં આવતા તત્વો જે છે એ કાર્બધાત્વિક સંયોજનો બનાવી શકે છે. પણ આપણે હાલ સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે હાઇડ્રોજન છે, ફોસ્ફરસ છે, આયોડિન છે, સલ્ફર છે, એ બધા જ કાર્બધાત્વિક સંયોજનો બનાવી શકતા નથી, જેથી કરીને આપણે એને અપવાદ રૂપે મૂકેલા છે. તો મિત્રો ધાતુ અને અધાતુ વિશેનો એક ચાર્ટ આપણને આપેલો છે. આ એક આખું પિરિયોડિક ટેબલ છે જે ઓનલાઈનના માધ્યમથી મેં ડાઉનલોડ કરેલું છે આપના સુધી પહોંચવા માટે. તો મિત્રો અહીંયા તમે કલર ચેન્જ જોઈ શકો છો, દરેકના કલર અલગ અલગ છે. તો અહીંયા તમે હાઇલાઇટ કરી શકો છો મિત્રો. અહીંયા આ કલરેશન છે અલગ આપેલું છે, અહીંયા પણ કલરેશન આપેલું છે. એ કલરેશન પ્રમાણે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ડાર્ક ઓરેન્જ કલર છે એ શેના માટે આપેલો છે મિત્રો? ડાર્ક ઓરેન્જ કલર આલ્કલાઇન અર્થ મેટલ્સ અને આલ્કલી મેટલ્સ, આ બંને માટે તમને ડાર્ક ઓરેન્જ કલર આપેલો છે. લાઇટ પિંક કલર શેના માટે આપેલો છે મિત્રો? લાઇટ પિંક કલર તમે અહીંયા જોઈ શકો છો, લાઇટ પિંક કલર અધર મેટલ્સ માટે. એટલે અધર મેટલ્સ તમે ત્યાંથી જોઈ શકો છો. પછી બ્લુ કલરેશન શેના માટે છે? બ્લુ કલરેશન આખો જ જે સમૂહ છે એ ટ્રાન્ઝિશન મેટલ્સ છે. ટ્રાન્ઝિશન મેટલ્સ એટલે કે જે પણ સંક્રાંતિ ધરાવતી ધાતુઓ છે એ સંક્રાંતિ ધરાવતી ધાતુઓ તમે અહીંયા જોઈ શકો છો. પછી તમે નીચે ઓક્ટેનાઇડ અને લેન્થેનાઇડ સંયોજનો પણ જોઈ શકો છો. એટલે આખા જ પિરિયોડિક ટેબલમાં આપણે સમજવાનું શું છે? તો આપણે સમજવાનું એ છે કે ધાતુ અને અધાતુ જે આપણા સંયોજનોમાં એકદમ નજીક આવેલા છે વિદ્યુત ઋણતા પ્રમાણે, એ આપણે અહીંયા સ્વીકારવાના છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એલ્યુમિનિયમ આ જે સિરીઝ છે એ સિરીઝ પિંક કલરનો ઓપ્શન આપેલો છે. તો પિંક કલરનો ઓપ્શન છે એના માટે છે અધર મેટલ્સ. તો એ અધર મેટલ્સ જે છે એ કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. પણ એના બિલકુલ બાજુમાં અડેલી જે બીજી લાઈન છે, જો મિત્રો હું સ્ક્રીન ઉપર ડ્રો કરું છું તમે જોઈ શકો છો, એ પણ એના જેવા જ ગુણધર્મો ધરાવે છે. કેમ? કારણ કે એની બાજુ નજીકમાં આપેલી છે, નજીકના ગુણધર્મો ધરાવતી હોવાથી બોરોન છે, સિલિકોન છે, આર્સેનિક છે, ટેલુરિયમ છે, આ બધા જ તત્વો જે છે એ કાર્બધાત્વિક સંયોજન બનાવે છે. પણ એનાથી એક સ્ટેપ તમે આગળ જશો મિત્રો, એક સ્ટેપ આગળ, તો એ સંયોજનો કાર્બધાત્વિક સંયોજનો બનાવતા નથી. એટલે કે કાર્બન છે, ફોસ્ફરસ છે,
આ બધા જ તત્વો જે છે એ ગેસિયસ ફોર્મમાં અથવા તો નોન મેટલ છે અથવા તો અધાતુ તત્વો જે છે અથવા તો જે ઉમદા વાયુઓ છે એ બધા જ જે સમૂહો મેં ડ્રો કર્યા છે એ કાર્બધાત્વિક સંયોજનો બનાવતા નથી. તો મિત્રો આપણે આ પીરિયોડિક ટેબલના માધ્યમથી એ શીખી શકીએ છીએ કે ધાતુ અને અધાતુ જે છે એ કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે, એના નજીક જે આવે છે એના જેવા જ ગુણધર્મો ધરાવે છે, એને એક સ્ટેપ આગળ સુધી તમે એને કાર્બધાત્વિક સંયોજનોમાં લઈ શકો છો મિત્રો. તો ફરી એકવાર જોઈએ તો આ ટ્રાન્ઝિશન મેટલ્સ છે, આલ્કલાઇન મેટલ છે અને નોન મેટલ છે. આ બધી જ ધાતુઓ મોટા ભાગે કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. તો હવે નેક્સ્ટ ટૉપિકમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યુત ઋણતા. આપણે હાલ જ વાત કરતા હતા વિદ્યુત ઋણતા વિશે, તો વિદ્યુત ઋણતા વિશે પણ આપણે જોઈ લઈએ. તો આનો પર એક પીરિયોડિક ટેબલ આપેલું છે અહીંયા. તો આખા પીરિયોડિક ટેબલમાં તમે ધ્યાનથી જોશો તો જે તે પરમાણુના નીચે એની વિદ્યુત ઋણતા લખેલી છે મિત્રો. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તમે હેડિંગ જોઈ શકો છો, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ધ એલિમેન્ટ્સ. દરેક તત્વોની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય છે. એટલે આપણે ધ્યાનથી જોશો મિત્રો તો ડાબી બાજુથી લઈને જમણી બાજુ તરફ એટલે કે હાઇડ્રોજનથી હિલિયમ તરફ જતાં વિદ્યુત ઋણતામાં ધીમે 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 વધારો થતો જોવા મળે છે. એટલે તમે જો લિથિયમની જોઈ શકો છો, હાઇડ્રોજન બિલકુલ નીચે લિથિયમ આપેલો છે, અને બિલકુલ નીચે સોડિયમ આપેલું છે, અને બિલકુલ નીચે પોટેશિયમ આપેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે લિથિયમ 0.98 છે, સોડિયમ 0.93 છે, પોટેશિયમ 0.82 છે. તો લિથિયમથી બેરિલિયમ તરફ જતાં વિદ્યુત ઋણતામાં વધારો થાય છે, વિદ્યુત ઋણતા વધે છે. એટલે તમે નીચે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો લો અને હાઈ. મારી સ્ક્રીન સેજ તમને આગળ પાછળ કહીને બતાવું કારણ કે ત્યાં લખેલું છે લો એન્ડ હાઈ. જો મિત્રો તમે જોઈ શકો છો મારી સ્ક્રીનના નીચે લો લખેલું છે અને રાઈટ સાઈડ હાઈ લખેલું છે. જેમ જેમ ડાબી બાજુ તરફથી જમણી બાજુ તરફ જતાં વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. લિથિયમથી બેરિલિયમની વધુ છે, બેરિલિયમથી બોરોનની વધુ છે, બોરોનથી કાર્બનની વધારે છે. એટલે કાર્બન પછીના જે તત્વો જે છે એમની તો બહુ જ વધારે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ 3.04, ઓક્સિજન 3.44, ફ્લોરિન 3.98, બહુ જ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવિટી આપેલી છે. એટલે એમને તો આપણે સંયોજનમાં લેવાના છે જ નહીં. 2.5 કરતાં ઓછી વિદ્યુત ઋણતા હોય એ પણ આપણે લેવાના થાય છે. તો મિત્રો સિલિકોન તમે જોઈ શકો છો 1.9 છે, એલ્યુમિનિયમ છે 1.61 છે. આ બંને આપણે ડિફરન્સ હાલ જ ચેક કર્યો મિત્રો. તો જે યલો દેખાય છે આપણને એ મેક્સિમમ આપણે એને આપણા સંયોજનોમાં લઈ શકીએ છીએ, અને જે રેડ દેખાય છે, ઓરેન્જ દેખાય છે એને આપણા સંયોજનમાં લેવાના નથી. તો આ પીરિયોડિક ટેબલના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો વ્યવસ્થિત કે જે તે સંયોજનો આપણને આપેલા છે એ સંયોજનો આપણે અહીંયા શીખવાના રહ્યા છે મિત્રો. ઓકે, તો વિદ્યુત ઋણતાના ચાર્ટ પ્રમાણે ડાબી બાજુથી જમણી તરફ થતાં પીરિયોડિક ટેબલમાં વિદ્યુત ઋણતામાં વધારો થાય છે, અને 2.5 કરતાં ઓછી વિદ્યુત ઋણતા હોય એવા જ સંયોજનો આપણે અહીંયા સ્વીકારવાના છે. તો હવે તમને સમજાઈ ગયું છે મિત્રો કે પીરિયોડિક ટેબલ જે લેફ્ટથી રાઈટ એ જ પ્રમાણે તમે ઉલટી દિશામાં પણ જઈ શકો છો, રિવર્સ પ્રોસેસ. એટલે કે જમણી બાજુ તરફથી ડાબી બાજુ તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણમાં ઘટાડો થાય છે. એટલે જે પણ ઘટાડો થાય છે એ પ્રમાણે વિદ્યુત ઋણતાનો બંધ જે ધ્રુવીય બંધ છે એ સ્ટ્રોંગ બને છે. જમણી બાજુ તરફ જતાં ધ્રુવીય બંધ વીક બને છે અને લેફ્ટ તરફ જતાં ધ્રુવીય બંધ સ્ટ્રોંગ બને છે. એટલે કે જે તે સંયોજનો બનવાના છે એ બહુ જ હાઈલી સ્ટ્રોંગ એટલે કે સિગ્મા બોન્ડથી જોડાવાના છે, અને જેના કારણે બંધ એકદમ ટાઈટ એટલે કે ફિક્સ થાય છે, જેનાથી તમને સ્થિર સંરચના જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ હાલ જે વાત કરીએ પણ મિત્રો થોડાક કાર્બધાત્વિક સંયોજનોના ઉદાહરણો આપેલા છે મિત્રો. એ કાર્બધાત્વિક સંયોજનના આપણે ઉદાહરણો ચેક કરી લઈએ. તો મિત્રો ઉદાહરણોમાં આપણને આપેલા છે, તમે જોઈ શકો છો મિત્રો ઝિંક આપેલું છે, એલ્યુમિનિયમ આપેલું છે, સિલિકોન છે અને ટીન છે. આ ચાર ધાતુના આપણને એક્ઝામ્પલ આપેલા છે. ઝિંક જોડે ઇથાઇલ સમૂહ જોડેલો છે, એલ્યુમિનિયમ જોડે મિથાઇલ સમૂહ જોડેલો છે. થર્ડ નંબર જે રાઇટ સાઈડ જતા એલ્યુમિનિયમ સાથે ફિનાઇલ સ્ટ્રક્ચર જોડેલો છે. ટીન સાથે મિથાઇલ અને ક્લોરાઇડ બંને જોડેલા છે, પણ ક્લોરાઇડ જે છે કાર્બધાત્વિક સંયોજનમાં આવતું નથી, પરંતુ
મિથાઇલ સમૂહ હોવાના કારણે એ આપણે એને લઈ શકીએ છીએ. એ જ રીતે સિલિકોન છે, એની જોડે 4 મિથાઇલ સમૂહ જોડેલા છે. તેના આધારે આપણે એનું નામકરણ કરી શકીએ છીએ. ડાઇથાઇલ ઝિંક છે, ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ છે, ટ્રાયફિનાઇલ એલ્યુમિનિયમ છે, ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડ છે અને ટેટ્રામિથાઇલ સિલિન. આ પ્રમાણેના ઉદાહરણ આપણને આપેલા છે. એટલે મિત્રો આપણે ખાસ જોવાનું એ રહે છે કે અહીંયા તમે એલ્યુમિનિયમની સાથે ફિનાઇલ સ્ટ્રક્ચર જોઈ શકો છો, એલ્યુમિનિયમની સાથે મિથાઇલ સ્ટ્રક્ચર જોઈ શકો છો. જે કાર્બનિક સમૂહનો કાર્બન છે એ જ પ્રમાણે તમે ટીનની સાથે મિથાઇલ સ્ટ્રક્ચર જોઈ શકો છો અને ટીનની સાથે ક્લોરાઇડ સ્ટ્રક્ચર જોઈ શકો છો. તો જે મિથાઇલ સમૂહ જે છે એ કાર્બનિક સમૂહમાં આવે છે, પણ ક્લોરાઇડ સમૂહ કાર્બનિક સમૂહમાં આવતો નથી. તો મિથાઇલ સમૂહના કારણે આપણે એને કાર્બોતાત્વિક સંયોજનોમાં લેવાના રહે છે, અધરવાઇઝ તમે એને એની અંદર લઈ શકતા નથી. એ જ પ્રમાણે તમે સિલિકોન જોઈ શકો છો. સિલિકોનની જોડે પણ મિથાઇલ સમૂહ છે, ટીનની જોડે પણ ઇથાઇલ સમૂહ છે. એટલે મિથાઇલ, ઇથાઇલ, બ્યુટાઇલ, પ્રોપાઇલ આ બધા જ સંયોજનો આપણે કાર્બોતાત્વિક સંયોજનોમાં લઈ શકીએ છીએ. ઓકે, તો મિત્રો ચલો આગળ જોઈશું હવે નેક્સ્ટ. તો કાર્બોતાત્વિક સંયોજનનું વર્ગીકરણ તો મુખ્ય 3 પ્રકારે કરી શકાય છે. તો કયા કયા 3 પ્રકાર છે ચલો જોઈશું મિત્રો. સૌથી પ્રથમ નંબર છે મેટલ કાર્બન. આપણે હાલ જ વાત કરી કે એનું જે મેઇન ડેફિનેશન છે, ધાતુ અને કાર્બન સીધી રીતે જોડાયેલા હોય તો અને તો જ કાર્બોતાત્વિક સંયોજનો બને છે અને જેની વિદ્યુત ઋણતા 2.5 કરતાં ઓછી હોય છે. તો સૌથી પહેલાં સંયોજન આપણને બને છે મેટલ કાર્બનના આધારે. બીજા નંબરમાં બને છે મિત્રો ધાતુ સાથે જોડાયેલ કાર્બનિક સમૂહના પ્રકારના આધારે. એટલે કાર્બનિક સમૂહ હાલ જ આપણે જોયા મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, ફિનાઇલ આ બધા જ સંયોજનો છે એ પ્રમાણે એનું નામકરણ થઈ શકે છે મિત્રો. અને લાસ્ટમાં આપણને આપેલું છે કાર્બનિક સમૂહની હેપ્ટિસિટીના આધારે. હવે હેપ્ટિસિટી શું છે તે હેપ્ટિસિટી આપણે જે તે દિવસે ચર્ચા કરીશું. એની અલગ અલગ કાર્બન પરમાણુના કારણે નંબરિંગ જેમ જેમ વધતા જાય છે એમ એમ એનું નોમેનકલ્ચર બદલાતું જાય છે. એટલે હેપ્ટિસિટી જે તે દિવસે આપણે શીખીશું, એ દિવસે આપણે વધુમાં ડિટેલમાં ચર્ચા કરીશું. ફરી એકવાર 3 પ્રકાર જોઈ લઈએ વર્ગીકરણના મુખ્ય પ્રકાર, કારણ કે આપણને વારંવાર પ્રશ્નપત્રમાં પૂછાય છે કે કાર્બોતાત્વિક સંયોજનનું વર્ગીકરણ કરો. તો મેટલ કાર્બનના આધારે, ધાતુ સાથે જોડાયેલ કાર્બનિક સમૂહ પ્રકારના આધારે અને કાર્બનિક સમૂહની હેપ્ટિસિટીના આધારે. ઓકે મિત્રો, તો આ રીતે તમે 3 પ્રકારે કાર્બોતાત્વિક સંયોજનોનું આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો જોઈએ. તો સૌથી ફર્સ્ટ નંબર આપણને આપેલો છે મેટલ કાર્બન બંધના આધારે. તો કઈ રીતે છે તો ફરી એનું એ જ આપણને સિસ્ટમ આપેલી છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે પાઉલિંગ વૈજ્ઞાનિકના આધારે આપણને વૈદ્યુત ઋણતા વિશે જાણકારી મળી. એમના આધારે નિયમ અનુસાર આપણે કહી શકીએ છીએ કાર્બનની વિદ્યુત ઋણતા જો 2.5 છે અને કાર્બન વિદ્યુત ધન તત્વો સાથે કાર્બનિક બંધ એટલે કે જે બંધ બનાવે છે એ આયોનિક બંધ સ્વરૂપે જોડાય છે અથવા તો બીજી રીતે જોડાય છે, તો એવા સંયોજનો સહસંયોજક બંધ બનાવે છે. અલગ અલગ રીતે બંધ બનાવતા હોય. 2.5 વિદ્યુત ઋણતા કાર્બનની છે, સામે જે મેટલ આવે છે એ કઈ રીતે આવે છે એ ખબર નથી, એની વિદ્યુત ઋણતા કેટલી છે એ ખબર નથી, પણ છતાં પણ જો ડિફરન્સ તમે એના કરતાં 2.5 કરતાં ઓછો હશે તો 100% બંધ બનવાનો છે અને બંધ બનશે તો કાર્બોતાત્વિક સંયોજન બનવાના છે. એટલે જો વિદ્યુત ધન તત્વો સાથે જોડાશે તો આયોનિક સંયોજન બનાવશે અને જો બીજા સંયોજનો સાથે તત્વો સાથે જોડાશે તો સહસંયોજક બંધ બનાવશે. વિદ્યુત ધન તત્વો એટલે મિત્રો આપણે હાલ જ પીરિયોડિક ટેબલમાં જોયું લેફ્ટ હેન્ડ સાઈડના તત્વો. ફરી એકવાર જોઈ લઈએ, રિવર્સ ચેક કરી લઈએ મિત્રો આપણે. આ તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધા જ જે લેફ્ટ હેન્ડ સાઈડના તત્વો છે એ તત્વો કેવા છે મિત્રો? એ બધા જ તત્વો ધન તત્વો છે. અને રાઇટ હેન્ડ સાઈડ તમે જાઓ છો એટલે કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, બધા જ કેવા છે મિત્રો? નેગેટિવ છે, એટલે કે ઋણ તત્વો છે. એટલે ધન તત્વો અને ઋણ તત્વો. તો સોડિયમથી ક્લોરિન તરફ જતાં નેગેટિવિટી વધે છે
એ આપણે હાલ જ જોયું તે પ્રમાણે એની જે વિદ્યુત ઋણતા વધે છે એ પ્રમાણે એની નેગેટિવિટી વધતી જાય છે. એટલે ધન તત્વ તરફથી ઋણ તત્વ તરફનું પ્રયાણ વધતું જાય છે, લેફ્ટ ટુ રાઈટ. તો ફરીથી આપણે આપણા જે તે વર્ગીકરણના ચાર્ટમાં પાછા આવી જઈએ મિત્રો. આ બધું આપણે હાલ જ ચેક કરી લીધું છે મિત્રો. આ બધા નોમેનક્લેચર આપણે જોયા. મુખ્ય 3 પ્રકાર એનું આપણે વર્ગીકરણ કર્યું છે મિત્રો. તો 2.5 વિદ્યુત ઋણતા કાર્બનની છે, એના કરતાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવવાની છે. આયોનિક બંધ આપણને વિદ્યુત ધન તત્વો સાથે જોડી આપે છે, અને સહસંયોજક બંધ છે એ આપણને બને છે, એટલે કે સિગ્મા બોન્ડ બને છે. સંયોજનમાં હાજર ધાતુ કાર્બન બંધના પ્રકારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે આપણે મેઇન 3 પ્રકાર છે, એ 3 પ્રકારમાંથી જે ફર્સ્ટ નંબરનો પ્રકાર છે મેટલ કાર્બન બંધ, એના આધારે ફરીથી 3 પ્રકારમાં આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો કયા 3 પ્રકાર છે મિત્રો એ જોઈએ. તો સૌથી પહેલાં મેટલ કાર્બન બંધના આધારે વર્ગીકરણ કર્યું છે. એની અંદર આયોનિક સંયોજનો છે, સહસંયોજક સંયોજનો છે, આપણે હાલ જ ચર્ચા કરી, વિદ્યુત ધનથી વિદ્યુત ઋણ તરફ જતાં બદલાય છે. અને લાસ્ટમાં છે વિસ્થાનીકૃત પાયબંધ ધરાવતા સંયોજનો. ફરી એકવાર જોઈએ મિત્રો, આયોનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો, વિસ્થાનીકૃત પાયબંધ ધરાવતા સંયોજનો. આ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીશું. તો સૌથી પ્રથમ નંબર છે આયોનિક સંયોજનો. તો આયોનિક સંયોજનો આપણે શીખીશું. તો આયોનિક સંયોજનો, તો કેવી રીતે બનશે આયોનિક સંયોજનો? તો આપણે હાલ જ વાત કરી છે મિત્રો, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જેની વિદ્યુત ઋણતા 1ની આજુબાજુ હતી, 1થી પણ ઓછી હતી. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રમાણે ઉચ્ચ ધન વિદ્યુત તત્વો જેમની વિદ્યુત ઋણતા 1.2થી ઓછી હોય છે. એટલે સોડિયમ ને પોટેશિયમ ને બધાને કેટલી પોઈન્ટમાં હતી, 0.9, 0.8, 0.1, 0.11 આ રીતની સમથિંગ હતી, 1.1 આ પ્રમાણે તમને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે 1.2 કરતાં તો ઓછી જ છે. એટલે એ બધા જ ધન તત્વો છે એ આયોનિક સંયોજનો બનાવે છે. ફરી એકવાર યાદ રાખી લો મિત્રો, વિદ્યુત ઋણતા જેની 1.2 કરતાં ઓછી હોય એ બધા જ જે તત્વો છે એ આયોનિક સંયોજનો બનાવે છે, મેટલ અને નોન મેટલ. નેક્સ્ટ, આ 3 મિત્રો ઉદાહરણ આપેલા છે આપણને, 2 ઉદાહરણ આપેલા છે. બંનેના સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. આ બંનેની અંદર તમે સોડિયમ અને મેગ્નેશિયમ હાઇલાઇટ થાય છે મિત્રો. મેં રેડ કલરથી બતાવ્યા છે, ઇઝીલી આપણને ખબર પડે એટલા માટે. તો ઇથાઇલ સોડિયમ અને ડાયફિનાઇલ મેગ્નેશિયમ, કાર્બનિક સમૂહ ગમે તે હોય એનાથી આપણને કોઈ મતલબ છે નહીં, પણ જે ધાતુ છે એની વિદ્યુત ઋણતા 1.2 કરતાં ઓછી હોવી જોઈએ. એટલે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધા જ ઉદાહરણ તમે લઈ શકો છો. પણ સ્ક્રીન પ્રમાણે આપણે 2 ઉદાહરણ લીધા છે આપણી સમજ માટે. તો પહેલાં ઉદાહરણમાં સોડિયમ ધાતુ આપણને કાર્બનિક એટલે ઇથાઇલ સમૂહ સાથે જોડાયેલી જોવા મળે છે. અને બીજા નંબરમાં મેગ્નેશિયમ સમૂહ સાથે, એટલે કે મેગ્નેશિયમ તત્વ છે એ ધાતુ સાથે ફિનાઇલ સ્ટ્રક્ચર એટલે કે બેન્ઝીન તમને જોડાયેલું જોવા મળે છે. એટલે એકમાં આલ્કાઇલ સમૂહ છે અને એકમાં તમને આલ્કીન સમૂહ જોડાયેલા જોવા મળે છે, એટલે કે ફિનાઇલ સ્ટ્રક્ચર જોડાયેલું જોવા મળે છે. તો એ પ્રમાણે વિદ્યુત ઋણતા 1.2 કરતાં ઓછી જોવા મળે છે. નેક્સ્ટ, તો મિત્રો આયોનિક સંયોજનોમાં તમે વધારે જોશો તો તમને એની પ્રોપર્ટીઝ ચેક કરવાની છે. તો શું છે પ્રોપર્ટીઝ? તો આયોનિક સંયોજનોની માફક તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં અદ્રાવ્ય છે, એટલે કે બેન્ઝીન, જેમ કે બેન્ઝીનમાં અદ્રાવ્ય છે. બેન્ઝીન મિત્ર લખવામાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બેન્ઝીનમાં અદ્રાવ્ય છે. તો હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં દ્રાવ્ય અથવા અદ્રાવ્ય પ્રોપર્ટીઝ જે છે એ આયોનિક સંયોજનો ધરાવે છે. એટલે આયોનિક સંયોજનો શું કરે છે? તો એ અદ્રાવ્ય રહે છે. શેમાં? હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં. હાઇડ્રોકાર્બન એટલે શું? જેની અંદર CH સમૂહ આવેલો હોય, CH. એટલે આપણે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો તમે અહીંયા, આ ફિનાઇલ સ્ટ્રક્ચર છે મિત્રો, આ બેન્ઝીન છે, ફિનાઇલ સ્ટ્રક્ચર, એમાં CH સમૂહ આવેલો છે. પછી તમે જોઈ શકો છો મિત્રો CH3 અને અહીંયા તમે PH એટલે ફિનાઇલ, એટલે ટોલ્યુઇન થઈ જશે મિત્રો. તો ટોલ્યુઇન છે, બેન્ઝીન છે
આ બધા જ જે સંયોજનો છે જેની અંદર તમે તમારું જે સંયોજન છે એ અદ્રાવ્ય રહે છે, એટલે આયોનિક સંયોજનોની પ્રોપર્ટીઝ તમને જોવા મળે છે. વધુમાં મિત્રો એ દ્રાવણના જે સંયોજનો વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, એટલે આ સંયોજનો છે એ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન જે આયોનિક સંયોજનો કરે છે એ જ પ્રમાણે કાર્બધાત્વિક સંયોજનો પણ કાર્બનિક સમૂહની જેમ એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે કે ઇથાઇલ સોડિયમનું દ્રાવણ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે. એટલે સોડિયમ મેટલ આપણે હાલ જ જોઈ 1.2 કરતાં ઓછી વિદ્યુત ઋણતા છે એની. તો મિત્રો સ્ટ્રક્ચર પ્રમાણે તમે જોઈ શકો છો, રિએક્શન સેજ એરા આગળ આવી ગયા છે મિત્રો, સોરી. તો C2H5 એને આપણને આપેલું છે, એને રિવર્સિબલ પ્રોસેસમાં તમે પ્રક્રિયા કરશો તો C2H5 નેગેટિવ આયન અને સોડિયમ પોઝિટિવ આયન તરીકે તમને બતાવેલો છે. એટલે બે ભાગ છૂટા પડે છે અને એના કારણે જે છે વિદ્યુત પ્રવાહની સુવાહક છે. બંને તમને પોઝિટિવ અને નેગેટિવ જે છે એ જોવા મળવાના કારણે વિદ્યુતનું સુવાહક છે. આગળ જોઈશું મિત્રો, આયોનિક સંયોજન અંદર જે પણ સંયોજનો આવેલા છે એ આયોનિક સંયોજનોની માફક જ ઉભયગુણી વિઘટન પ્રક્રિયા દર્શાવે છે. હવે ઉભયગુણી વિઘટન પ્રક્રિયા એટલે શું મિત્રો? તો ઉભયગુણી એટલે એક જ સાથે ધન તત્વો અથવા ઋણ તત્વો તમારા સંયોજનમાં પ્રક્રિયામાં હાજર હોવા જોઈએ. એટલે તમે કોઈ સંયોજનની પ્રક્રિયા કરો છો અને એ પ્રક્રિયામાં જો ધન તત્વ એટલે કે પોઝિટિવ આયન અને ઋણ તત્વ એટલે કે નેગેટિવ આયન એક જ સાથે એક જ સમૂહ પર આવેલા હોય અથવા તો અલગ અલગ સમૂહ પર આવેલા હોય અથવા તો એક જ જેવા સંયોજનો પર આવેલા હોય, એટલે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો છે એમાંથી એક ધન હશે અને એક ઋણ હશે તો ઉભય ગુણધર્મી પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. તો મિત્રો આપણે ઉભય ગુણધર્મી પ્રક્રિયા જોવાનો પ્રયત્ન કરીશું. તો એ C2H5ONA આપણને આપેલું છે, સોરી C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ ફરીથી આપેલું છે સોડિયમ ઇથોક્સાઇડ. એની આપણને બ્રોમાઇડ આ સંયોજન સાથે ઇથાઇલ સમૂહ આપણને આપેલો છે. એટલે અહીંયા આપણે જોવાનું એ છે મિત્રો કે સોડિયમ સમૂહ છે એ સોડિયમ સમૂહ જે છે એ ધન તત્વ છે. પીરિયોડિક ટેબલના આધારે આપણે ચેક કરીશું. જે સોડિયમ સમૂહ છે એ કેવો છે? ધન તત્વ છે અને ધન તત્વ છે. અને ઇથાઇલ સમૂહ છે કેવો છે? ઋણ તત્વ છે. એટલે એક ધન છે એક ઋણ છે. એ જ પ્રમાણે તમે બીજા સંયોજનમાં જોઈ શકો છો ઇથાઇલ અને બ્રોમાઇડમાં. તો બ્રોમાઇડ કેવો છે? નેગેટિવ આયન છે, બરાબર. અને ઇથાઇલ સમૂહ કેવો છે? ઇથાઇલ સમૂહ છે એ કેવો છે? પોઝિટિવ સમૂહ છે. તો એક છે નેગેટિવ અને એક છે પોઝિટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ પ્રમાણે તમે એને છૂટા પાડી શકો છો. તો અહીંયા તમે આપણે હાલ ચર્ચા કરવી હોય તો અહીંયા આપણે પોઝિટિવ લખીશું, સોરી ઇથાઇલ સમૂહ હાલ અહીંયા નેગેટિવ છે, સોડિયમ પોઝિટિવ છે. અહીંયા ઇથાઇલ સમૂહ હાલ પોઝિટિવ છે અને બ્રોમિન નેગેટિવ છે. ઓકે, તો આ પ્રમાણે આપણને અહીંયા આપેલું છે. ફરી એકવાર જોઈ લઈએ. સોડિયમ અને ઇથાઇલ વચ્ચે જે સ્ટ્રક્ચર છે એમાં સોડિયમ પોઝિટિવ છે, ઇથાઇલ નેગેટિવ છે. એ જ પ્રમાણે બીજા સંયોજનમાં ઇથાઇલ સંયોજન છે એ પોઝિટિવ જોવા મળે છે અને બ્રોમાઇડ છે નેગેટિવ સંયોજન જોવા મળે છે. એટલે એક જ સાથે ઇથાઇલ સમૂહ એક જ પ્રક્રિયામાં બે અલગ અલગ તમને ચાર્જ જોવા મળે છે. એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે. સોડિયમ સાથે તમને આપેલો છે એ નેગેટિવ ચાર્જ છે અને બ્રોમિન સાથે આપેલો છે કેવો છે? પોઝિટિવ ચાર્જ છે. અને સામે તમે પ્રક્રિયા જોઈ શકો છો. ફરીથી મિત્રો આ એરો આગળ જતો રહ્યો છે, સોરી NaBr. તો હવે તમે જોઈ શકો જે પોઝિટિવ નેગેટિવ અલગ અલગ છે એ બંનેને આપણે કોમ્બિનેશન કરીએ મિત્રો. તો પોઝિટિવ અને નેગેટિવનું કોમ્બિનેશન એટલે પોઝિટિવ સોડિયમ છે અને એની જાતે બ્રોમિન છે નેગેટિવ છે, આનું કોમ્બિનેશન થશે. અને અહીંયા આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, એનું કોમ્બિનેશન થશે. તો પોઝિટિવ શું હતું? ઇથાઇલ સમૂહ. અને નેગેટિવ શું હતું? તો ઇથાઇલ સમૂહ. તો બે ઇથાઇલ સમૂહ ભેગા થઈને તમને C4H10 બનાવે છે, એટલે કે તમારે બ્યુટેન સ્ટ્રક્ચર બનાવે છે. એટલે સોડિયમ બ્રોમાઇડ અને બ્યુટેન આપણને છેલ્લે જે તે પ્રક્રિયા છે એના અંતે આપણને જોવા મળે છે. એટલે હવે સમજાઈ ગયું છે મિત્રો આપણને કે ઉભય ગુણધર્મી પ્રક્રિયાઓ પણ દર્શાવે છે કાર્બધાત્વિક સંયોજનો. સોડિયમ ઇથાઇલની
ઇથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ સ્વરૂપે સોડિયમ બ્રોમાઇડ અને બ્યુટાઇલ સમૂહ મળે છે, જે ઉભય ગુણધર્મી પ્રક્રિયાઓ દર્શાવે છે. આગળ જોઈએ મિત્રો, તે જ પ્રમાણે તમને બીજી એક પ્રક્રિયા આપેલી છે મિત્રો. ફરી એકવાર તો બીજી પ્રક્રિયામાં શું જોવા મળે છે મિત્રો? અહીંયા ફરીથી એકવાર સોડિયમ છે એ પોઝિટિવ આપેલો છે, ઇથાઇલ સમૂહ છે નેગેટિવ આપેલો છે, સિલિકોન છે એ પોઝિટિવ આપેલો છે, ક્લોરાઇડ છે નેગેટિવ આપેલો છે. તો પોઝિટિવ ક્યાં જશે મિત્રો? નેગેટિવ જોડે જશે. પોઝિટિવ ક્યાં જશે મિત્રો? નેગેટિવ જોડે જશે. તો આ પ્રમાણે તમે પ્રક્રિયામાં સામે આન્સર ચેક કરી શકો છો મિત્રો. તો સોડિયમ અને ક્લોરાઇડ બંનેની હાજરીથી સોડિયમ ક્લોરાઇડને 4 મોલ મળે છે મિત્રો. સિલિકોન પોઝિટિવ આયન હતો, ઇથાઇલ સમૂહ નેગેટિવ આયન હતો, જેની હાજરીથી આપણને ટેટ્રા ઇથાઇલ સિલિકોન સંયોજન આપણને જોવા મળે છે. તો મિત્રો એનું આપણે સંયોજન આ પ્રમાણે દોરી શકીએ છીએ. આ સિલિકોન પરમાણુ છે. સિલિકોન પરમાણુની 1 2 3 4 4 સાઈડ ઇથાઇલ સમૂહ આપેલા છે, એટલે C2H5. એ જ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો C2H5. અહીંયા પણ તમે જોઈ શકો છો C2H5. સોરી, ક્લિયર વંચાતું નથી, પણ આપણે સમજી શકીએ છીએ. C2H5ના 4 પરમાણુ આવેલા છે. એ જ પ્રમાણે તમને સોડિયમ ક્લોરાઇડનો એક પરમાણુ બને છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મેઇન ધાતુ છે સિલિકોન, એની 4 બાજુ તમને ઇથાઇલ સમૂહ સાથે જોડાયેલ છે, ટેટ્રા ઇથાઇલ સિલિકોન. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો. તો આ સંયોજનો દ્વિસ્થાન પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન. તો સબસ્ટિટ્યુશન શું છે મિત્રો? તો એક સમૂહનું આવવું અને એક સમૂહનું જવું. એટલે એક સમૂહ આવે છે, એક સમૂહ જાય છે. તો વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રમાણે આપણે એને જોઈ શકીએ છીએ. એકની હાજરીમાં બીજો રિપ્લેસ થાય છે. તો શું થાય છે? તો અહીંયા ફરીથી એકવાર સોડિયમ ઇથાઇલ આપેલું છે, C6H6 આપેલું છે. તો મિત્રો અહીંયા પણ પોઝિટિવ અને નેગેટિવ આયન આપણને જોવા મળે છે. તો કેવી રીતે જોવા મળે છે પોઝિટિવ નેગેટિવ આયન? તો અહીંયા તમે જોઈ શકો છો સોડિયમ છે પોઝિટિવ છે, ઇથાઇલ સમૂહ નેગેટિવ છે. અહીંયા ફિનાઇલમાં C5H5 આ મિત્રો નેગેટિવ આયન બને છે, અને જે H છે એ પોઝિટિવ આયન બને છે. હાઇડ્રોજન જે છે એ કેવો બને છે? પોઝિટિવ આયન બને છે. અને એના આધારે તમને સામે સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, એટલે કે આન્સર આપણને ખબર છે. તો C2H5 કેવો હતો મિત્રો? નેગેટિવ આયન હતો. એની સાથે પોઝિટિવ આયન તમને જોડાયેલો જોવા મળે છે, અને એ પ્રમાણે તમે એનું એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. સોરી મિત્રો, એને લખવામાં થોડી પ્રિન્ટ મિસ્ટેક લાગે છે. એનું એ સેમ ટુ સેમ પ્રિન્ટ થઈ ગયું છે, એટલે આ ખોટું છે મિત્રો. તો આપણને આન્સર શું મળશે મિત્રો? તો જે C6H6 હતું એની અંદર આપણે સોડિયમ પરમાણુ જોવા મળશે. તો મિત્રો આ ખોટું છે, આની ઉપર ધ્યાન નહીં આપતા મિત્રો. આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. તો C2H5Na એટલે C2H5 માઇનસ છે, સોડિયમ પોઝિટિવ છે, C5H5 માઇનસ અને H પ્લસ પોઝિટિવ છે. તો C5H5 એટલે મિત્રો આપણે બેન્ઝીન કહી શકીએ છીએ. C5H5 એટલે આ રીતની વિસ્થાપન પ્રક્રિયા હશે. તો એના ઉપર શું આવી જશે મિત્રો? સોડિયમ પરમાણુ, એટલે કે સોડિયમ ધાતુ. આ રીતનું આપણને સંયોજન મળે છે. બીજું સામે શું છૂટું હતું મિત્રો? તો C2H5, અને બીજા નંબરમાં શું હતું? એક હાઇડ્રોજન આયન, એટલે C2H6 મળશે મિત્રો. C2H6 એટલે કે ઇથાઇલ સમૂહ આપણને પ્રોપર મળે છે, ઇથાઇલ સમૂહ. એટલે આ રીતના બે સંયોજનો મળે છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, અવોઇડ કરજો મિત્રો. તો સોડિયમ ફિનોક્સાઇડ આયન મળે છે અને ઇથાઇલનો પરમાણુ આપણને જોવા મળે છે. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈશું મિત્રો. કાર્બનિક સંયોજનો આપણે જોઈ રહ્યા છે. કાર્બધાત્વિક સંયોજનોમાં આયોનિક સંયોજનો જોઈ રહ્યા છે મિત્રો આપણે. તો આયોનિક પ્રકારના જે કાર્બધાત્વિક સંયોજનો છે નિર્માણ
ઋણ આયનના સ્થાયિત્વની અસરને પણ અનુભવે છે. એટલે ઋણ આયનની સ્થાયિત્વની અસર એટલે જે સૌથી વધારે નેગેટિવ આયન છે એ પણ તમને ત્યાં જોડાયેલો જોવા મળે છે. એટલે અહીંયા હાલ જ વાત કરી કે ફિનાઇલ સમૂહ જે છે એ C5H5 તરીકે ઋણ આયન તરીકે છૂટો પડે છે અને હાઇડ્રોજન આયન છે એ પોઝિટિવ આયન તરીકે છૂટો પડે છે. એટલે આપણને શું કહીશું, સાયક્લોપેન્ટાડાઇનાઇલ એક એનું સારું એક ઉદાહરણ આપેલું છે, સાયક્લોપેન્ટાડાઇનાઇલ. તો આ એક સાયક્લોપેન્ટેન છે. એની અંદર તમે જોઈ શકો છો, જો એક બંધ બનાવવામાં આવે, એક ડબલ બોન્ડ કરવામાં આવે તો ડાઇન બનશે, એટલે ઇન બનશે, ડાઇન નહીં બને, ઇન બનશે, સાયક્લોપેન્ટીન બનશે. પણ જો એની બે બંધ બનાવવા મિત્રો તો એ ડાય થશે. એટલે એક હોય તો ઇન કહેવાશે, બે હોય તો ડાય ઇન. એટલે બે બનશે મીન્સ ડાય ઇન. સાયક્લો તો હતું જ, પેન્ટેન છે એટલે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એટલે ડાઇલ. ઓકે, આ રીતે મિત્રો તમને એનું સ્ટ્રક્ચર જોઈ શકાય છે, સાયક્લોપેન્ટાડાઇનાઇલ, જેની અંદર જે છે એ 6 પાઈ ઇલેક્ટ્રોન બેન્ઝીનની માફક સ્થાયી સંરચના ધરાવે છે. બેન્ઝીનની માફક આપણે હાલ જ જોયું મિત્રો, બેન્ઝીનમાં અંદર 6 એટલે કે 6 કાર્બનમાં 3 પાઇબંધ સમૂહો ઓલ્ટરનેટ સર્કલ પ્રમાણે રેઝોનન્સ થતા હોય છે. તો જે આપણે અહીંયા પણ સેમ ટુ સેમ 6 પાઈ ઇલેક્ટ્રોનની જેમ જ જે 5 પાઈ ઇલેક્ટ્રોન છે એ સ્થાયી સંરચના બનાવે છે. ઓકે મિત્રો, આયોનિક સંયોજનોમાં અહીંયા લાસ્ટમાં થોડુંક જોઈ લઈએ. તો આ સંયોજનો પ્રબળ વિદ્યુત ધનતત્વો સાથે આયોનિક પ્રકારના સંયોજનો બનાવે છે. વિદ્યુત ધનતત્વો સાથે આપણે સૌથી સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, સોડિયમ છે, બધાના એક્ઝામ્પલ અહીંયા તમને આપેલા છે અને બધા જ સંયોજનો તમને જોઈ શકાય છે. નીચે થોડું વધુમાં તમને આપેલું છે, સ્ક્રીન પાછળ અવોઇડ થઈ ગયું છે, એ જોઈ લે મિત્રો. તો એસિટિલિન સંયોજનો જે છે એ સંયોજનોમાં તમે સોડિયમના ઋણ આયનનું સ્થાયિત્વ ઋણ વીજભારિત કાર્બનની sp સંકરણ અવસ્થા આપે છે. એટલે કે એસિટિલિન સંયોજનો છે એટલે કે C ટ્રિપલ બોન્ડ C, એટલે તમે આ સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો, CH ટ્રિપલ બોન્ડ CH એસિટિલિન સંયોજનોમાં sp સંકરણ તમને જોવા મળે છે. એટલે આપણે મિત્રો જાણીએ છીએ એ પ્રમાણે sp, sp2 ને sp3, તો sp3 તરફ જતાં બોન્ડ એટલે કે બંધની સંખ્યા ઘટતી જાય છે અને જો sp3 sp તરફ જતાં બંધની સંખ્યા વધતી જાય છે. sp3માં એક જ બંધ હશે, ઓનલી સિગ્મા બોન્ડ. sp2માં એક સિગ્માની પાઈ હશે અને sp3માં તમને સિગ્મા 2 પાઈ બંધ જોવા મળે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો કે જે એસિટિલિન સંયોજનોમાં છે એની અંદર તમને sp સંકરણ અવસ્થા જોવા મળે છે. ઓકે, તો મિત્રો આયોનિક સંયોજનો જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સહસંયોજક સંયોજનો. ત્યાં સુધી મને રજા આપશો મિત્રો. આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.